જો તમને કોઈ છેડતી કરે છે અથવા તો પરેશાન કરે છે, કોઈ પણ તમને સમસ્યા છે ને, તો તમારે 100 નંબર પર નહીં પરંતુ 181 પર કોલ કરવાનો છે. એટલા જ માટે એક એપ્લિકેશન પણ બહાર પાડી છે જેનું નામ છે 181 અભયમ મહિલા હેલ્પલાઇન. હવે દરેક મહિલાના ફોનમાં એક એપ્લિકેશન હોવી જ જોઈએ. હવે આ માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની છે અને એ બાદ એને ઓપન કરી લેવાની છે અને આ એપ્લિકેશનમાં તમારે રજીસ્ટર પણ કરવાનું રહેશે. હવે આ એપ્લિકેશનમાં તમારે લોગિન કરવાનું છે અને નીચે જો તમે નવા યુઝર્સ છો અને પહેલી વખત આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલે રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું છે. આમ કરશો એટલે હવે તમારા જે પર્સનલ ડિટેલ છે એ બધી ભરવાની રહેશે, જેમાં પહેલાં તમારું નામ, મિડલ નેમ અને સરનેમ જે છે એ એડ કરવાના છે. એ પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે કે તમે મહિલા છો કે પુરુષ છો કે ટ્રાન્સજેન્ડર છો. એ પછી તમારે મેરિટલ સ્ટેટસ એટલે કે મેરિડ છો કે સિંગલ છો તે પસંદ કરવાનું છે. હવે નીચે તમને આ એપ વિશે કેવી રીતે ખબર પડી એ પણ તમારે પસંદ કરવાનું છે અને પછી તમારે ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જે જન્મ તારીખ છે તેને એડ કરી લેવાની છે. તેની નીચે હવે તમારે તમારો નંબર એડ કરવાનો છે. એ બાદ તમને 3 ઇમરજન્સી નંબર પણ એડ કરી શકો છો, જેમ કે તમે તમારા માતા, પિતા, ભાઈ, બહેન અથવા તો મિત્રનો નંબર એડ કરી શકો છો જે ઇમરજન્સી સિચ્યુએશનમાં તમારી મદદ કરી શકે. હવે આ જ પેજ પર નીચે તમને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરવાનો છે. એ પછી તમે તમારું ગામ પણ સિલેક્ટ કરવાનું છે અને નીચે તમારું જે એડ્રેસ છે એ પણ એડ કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમારા નંબર પર એક ઓટીપી આવશે અને તે ઓટીપીને એડ કરીને તમે આ એપ્લિકેશન પર રજીસ્ટર કરી શકો છો. હવે તમારી સામે જે આ એપ્લિકેશન છે તેમાં તમે રજીસ્ટર થઈ ગયા છો અને એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમને લખેલું દેખાશે કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં નીચે 181 બટન પર ક્લિક કરો અને સાથે જ તમે તેનાથી કોલ પણ કરી શકો છો અને એ સમયે તમારું જે લોકેશન છે એ ઓન રાખવું પડશે. સાથે જ તમને નીચે ફોટો ક્લિક કરવા માટે કેમેરા અને વિડીયોનું બટન પણ આપવામાં આવ્યું છે, તેના પર પણ તમે ક્લિક કરી શકો છો.